વલસાડ શહેરમાં પ્રારંભિક વરસાદમાં જ મોગરાવાડી, તારિયાવાડ, ધોબી તળાવ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ઉગાડી પડી જવા પામી હતી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં આવેલ દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. અમારું નામ દેવજીભાઈ. પહેલા જ વરસાદમાં કેવો હાલ રહ્યો? વરસાદની અંદર ગટર સાફ નથી થયેલી તો પાણી ભરાઈ ગયું દુકાનની અંદર. પહેલા જ વરસાદનું પાણી આવી ગયું. કયા કયા વિસ્તારોમાં ભારે પાણી ભરાયું છે? અમારે તો આ છીપાળના બધા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયું. સામેની ગટર જે ચાની લારી પાસે બંધ કરી નાખેલી. હા એમ ચોકઅપ. પ્રી મોન્સૂનની કામગીરી કેવી રહી આ વર્ષે? બંધ જ, સાફ જ નથી કર્યું તો હું એમ સાફ જ નથી કરેલું આ વખતે. અમે રજૂઆત પણ કરેલી કેટલી વખત ભાઈ સાફ કરાવી દો ગટર, એમ બીજું કાંઈ અમારે જોતું નથી એમ. તો આવનારા દિવસોમાં વરસાદ પડશે તો છીપાળનો તકલીફ જ બહુ હોય. રેવાય નહીં, પહેલું પાણી અમારે દુકાનમાં ઘૂસી જાય, બહુ મોટું નુકસાન થાય અમારે. જિલ્લા ભાજપ મંત્રી. છીપવાડમાં ઉધવનગરમાં રહેવાનું છે મારું. આજે સવારથી જે કડાકા ભડાકા સાથે જે ભારે વરસાદ થયો એની અસર સમગ્ર વલસાડ શહેરની અંદર તરત દેખાય છે. છીપવાડના અમારા ઉધવનગર જે નીચાણવાળો વિસ્તાર કહેવાય એની અંદર પણ આજના આ ભારે વરસાદ અને પવનના સુસવટાના કારણે એક લીમડાનું ઝાડ સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ તૂટી પડ્યું છે. નસીબદાર એટલા બધા કે એની નીચે એક ભાઈ લીમડાના ઝાડ નીચે આવી ગયા પણ એને કોઈ મોટી ઈજા થઈ નથી અને એની આજુબાજુમાં 3-4 જે ગાડીઓ પાર્ક થયેલી હતી એ પાર્ક થયેલી ગાડીઓને પણ સંજોગવશાત કોઈ નુકસાન થયેલ નથી. આ લીમડાનું ઝાડ હજુ પણ ભયવાળું છે. અડધું જે તૂટી પડ્યું છે, અડધું ઊભું છે. એ પણ ક્યારે હાદસો થાય અને આવું વાવાઝોડું કે પવન આવે અને ક્યારે તૂટી પડે તો એનો કોઈ હજુ કંઈ ભરોસો નથી. એની પાસેથી હાઈ ટેન્શન લાઇન જીએબીની જાય છે, એના ઉપર પણ જો આ ઝાડ પડે તો મોટી જાનહાનિ થવાની પણ નુકસાની રહેલી છે. માટે જો નગરપાલિકા અને જીઈબી સાથે મળીને આ ઝાડ જો જલ્દી કાપી નાખે તો મોટી જાનહાનિ થવાની શક્યતા ઓછી થઈ જશે. નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી એકચ્યુઅલી 2 મહિના પહેલાં થવી જોઈએ. વરસાદના ખૂબ જ ધીમી ગતિએ થઈ રહી છે. છીપાડની અંદરનું એક ગરનાળું જે હજુ સુધી ચાલુ થયું નથી અને એને લીધે આ છીપાડનું જે મોટું ગરનાળું છે એની અંદર પણ જે સાફ સફાઈ થવી જોઈએ એ પણ કોઈ થઈ નથી. રેલવેના અને હાઈવેના વચ્ચેનો જે રસ્તો છે એ રસ્તાની અંદર પણ જે ગટરની જે સાફ સફાઈ થવી જોઈએ એની અંદર જે ઝાડપાલો જે ઉગી નીકળ્યો છે એને સાફ કરવી જોઈએ. જે પણ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી, જેને લીધે ગયા વર્ષે જે રીતે ભારે પૂર છીપવાડમાં આવેલા અને છીપવાડના દાણા બજારને ભયંકર નુકસાન કરેલું હતું એવી જ નુકસાની ફરીથી થવાના ચાન્સીસ ઊભા થયેલા હોય એવી હાલની પરિસ્થિતિમાં દેખાઈ રહી છે.